સચિન કપલેતા ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા 55 લાખથી વધુના એમડી મામલે નાઇજીરિયન સહિત બેને મુંબઈથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત સપ્તાહમાં સચિન કપલેતા ચેકપોસ્ટ પરથી 3 આરોપીઓ ઇરફાન ખાન પઠાણ, અશફાક કુરેશી અને તોસીફ શાહને ઝડપી પાડી તેઓ પાસેથી 55 લાખથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો. એમડી તેઓ મુંબઈના નાલા સોપારા ખાતેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હોય. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાલા સોપારા ખાતે જઈ ત્યાંથી મૂળ યુપીનો અને હાલ મુંબઈ કાંદિવલી ખાતે રહેતા અજય ગુલ્લા ઠાકુર અને આફ્રિકા નાઇજીરિયાનો અને હાલ નાલા સોપારા ખાતે રહેતા ડેવિડ પ્રિન્સ ઉંચેને ઝડપી પાડ્યા હતા અને બંનેને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 16/11/2024 રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. એમાં 16/11 રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી. તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી. એક માહિતી આવી મળેલી હતી. એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો. અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો. અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ. અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે. એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું. આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે. ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે. સર, આ જે આરોપી છે પહેલી વાર ડ્રગ્સ લાવ્યા હતા, આની પાસેથી અગાઉ લાવ્યા હતા. જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો. ઠાકુર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે. આ જે નાઇજીરિયન છે કયા વિઝા પર અહીંયા ભારતમાં રહે છે? એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે. એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એના સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો ને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે. બીજી કોઈ હિસ્ટ્રી ખરી જે 2 આરોપી પકડાય છે એમાં કોઈ? ઠાકુરની નથી, પણ ડેવિડ ઉચ્ચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલું એ જેલમાં રહેલો છે. બીજો આરોપી છે એનો શું કામ ધંધો છે? મુખ્ય કામ ધંધો શું છે? એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાયબરના અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે. કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું? હા, કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે.